રાજ્યમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર BS શાહને મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે સારવાર અર્થે તેઓને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીન અધિક્ષક અને મેડિસિન વિભાગની ટીમ તુરંત હોસ્પિટલ પહોંચી હતી અને સઘન સારવાર આપી હતી. ત્યારે હાલ કલેક્ટર શાહ ખતરાથી બહાર છે, એવું તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ માહિતી ડોક્ટર દ્વારા જણાવવામાં આવે છે. ત્યારે કલેક્ટરને વધુ દેખરેખ માટે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આવતીકાલે 26મી જાન્યુઆરીએ જોડિયા તાલુકાના બાદનપર ગામમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યો હતો, પરંતુ તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવશે. જીજી હોસ્પિટલ જામનગર ખાતે ગઈ રાતે આપણે કલેક્ટર શ્રી શાહ સાહેબ છાતીમાં માઇનર દુખાવો ને બ્લડ પ્રેશર સાથે એડમિટ થયા હતા. એમને માઇનર એટેકની તકલીફ છે. તમામ સારવાર જે છે જીજી હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજિસ્ટને સાથે રાખીને આપવામાં આવી. હાલ એમની પરિસ્થિતિ એકદમ સ્થિર છે.